જે પ્રમાણે બિહારના પરિણામ સામે આવી રહ્યા છે તેને જોઈને એક નવું સમીકરણ બિહાર સરકારને લઈને બની રહ્યું છે. ને એ સમીકરણ એટલે કે જેડીયુ વગર એનડીએ નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે કે કેમ, તે એક મોટો પ્રશ્નાર્થ બની ગયો છે. કારણ કે હવે ભાજપ પાસે એ રસ્તો છે કે તે પોતે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનાવી શકે. હવે જેડીયુની જરૂર ભારતીય જનતા પાર્ટીને નહીં પડે. સમીકરણોની વાત કરીએ તો ભાજપને સરકાર બનાવવા માટે બિહારમાં 122 બેઠકની જરૂર છે. જો જેડીયુ સાથ ન આપે તો પણ ભાજપ પાસે 122 સીટ છે. આવું એટલા માટે કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટી હાલ 91 સીટ પર વિજયી છે. એ સિવાય ચિરાગ પાસવાનની બેઠકોની વાત કરીએ તો તેમની એલજેપીની 22 બેઠકો અને અન્ય બેઠકો ગણીને 122 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે નીતિશ કુમારનું દબાણ આ વખતે ભાજપ પર કામ નહીં કરે. જો નીતિશ કુમારને જ ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેનો સીધો અર્થ એ થશે કે ભાજપ ગઠબંધનના જે નિયમો છે તેનું માન રાખી રહ્યા છે. બાકી તો ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાના મુખ્યમંત્રી પણ બનાવી શકે તેવા સીધા સીધા સમીકરણો જોવા મળી રહ્યા છે.